હલો મિત્રો, આજે થોડીક માહિતી તમને જણાવી દો. ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ આવે છે કે સીબીઈટી એક્ઝામ વિશે થોડીક માહિતી જણાવો. તો મેં એક એક્ઝામ આપેલી હતી, કોમ્પ્યુટરાઇઝ એક્ઝામ કહેવાય છે આ સીબીઈટી. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાતી હોય છે અને જીપીસી દ્વારા પણ લેવાતી હોય છે. ઓછા ફોર્મ ભરાયેલા હોય તો ઓનલાઈન પરીક્ષા કોમ્પ્યુટરાઇઝ લેવાતી હોય છે. તો આજે તમને એની વિશે બેઝિક માહિતી જણાવી દઉં કે ગૌણ સેવા પસંદગી મંડળની એક્ઝામ હોય, ઘણી બધી ભરતીઓ આવે છે અને ઘણા બધા ફોર્મ ભરાયેલા છે અને ઘણી કોમ્પ્યુટરાઇઝ પરીક્ષાઓ આવશે પણ. તો એમાં થોડી માહિતી તમને જણાવી દઉં કે આ બધી માહિતી તમારે ખાસ કરીને ધ્યાનમાં રાખવી પરીક્ષામાં જ્યારે દેવા જાવ ત્યારે. એમાં થોડીક માહિતી મારા મત મુજબ જણાવું. મેં એક પરીક્ષા આપી હતી, તો એના અનુસાર હું તમને અનુભવ જણાવું કે જે માહિતી તમારી જોડે શેર કરવી જરૂરી છે. સૌથી પહેલા એક્ઝામનું સેન્ટર હોય છે તો તમારું એડમિટ કાર્ડ તમારે ખાસ કરીને ડાઉનલોડ કરી લેવું થોડાક દિવસ પહેલા જ. તે જ્યારે પણ બહાર પડે એ દિવસે તમારે ડાઉનલોડ કરી લેવું અને એક્ઝામનું સેન્ટર ખાસ કરીને જોઈ લેવું કઈ જગ્યાએ છે અને એનો સમય ખાલી ખાસ કરીને જોઈ લેવું. જે સમય આપેલું હોય, જેમ કે સવારની એક્ઝામ હોય, જેમ કે હમણાં તાજેતરમાં કેમિસ્ટ્રીની એક્ઝામ હતી, લેબોરેટરી ટેકનિશિયનની, સવારમાં 9 થી 12ની એક્ઝામનો સમય હતો અને સવારમાં 7:30 વાગે રિપોર્ટિંગ ટાઈમ હતો. તો જે રિપોર્ટિંગ ટાઈમ આપ્યો હોય 7:30, એ વાગે તમારે પહોંચી જવાનું. 7:30 થી 8 સુધીમાં મેક્સિમમ અડધી કલાકની અંદર પહોંચી જવું. એ શું કામ તમને કહું છું તો એ આગળ તમને જણાવીશ એટલે તમને ખ્યાલ આવશે. અને ખાસ કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવું તમારે થોડાક દિવસ પહેલા જ તે, અને એક્ઝામનું સેન્ટર જોઈ લેવું કઈ જગ્યાએ આપેલું છે એ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. અને એની જોડે એક સૂચનાઓ આવે છે તો એ પણ તમારે ડાઉનલોડ કરી લેવી અને વાંચી લેવી. જો તમારે પ્રિન્ટ કાઢવી હોય તો પ્રિન્ટ એક કાઢી લેજો, જેથી કરીને દરેક પરીક્ષામાં તમારે ખ્યાલ આવે. અને બીજું શું તમારે લઈ જવાનું, ઓરિજિનલ આઈડી એક લઈ જવાનું જોડે તમારે. એ પછી આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, એ બધે ચાલે છે. ખાસ કરીને કોઈ પણ કોલેજનું આઈડી પ્રૂફ ને એવું કાંઈ નહીં ચાલે, ખાસ કરીને ધ્યાનમાં રાખજો. અને 2 પેન ખાસ કરીને લઈ જાઓ, 2 થી 3 પેન, વાદળી કલરની અથવા કાળા કલરની 2 થી 3 પેન લઈ જાવી. જો ત્યાં તમને પેન ન આપે તો તમારી પાસે પેન હોય તો તમે લખી શકો છો. અને એ તમારે ક્લાસરૂમમાં જોડે લઈ જ જવાની. અને એક સાથે સાથે એક રંગવિહીન એટલે જે વ્હાઇટ કલર જે આપણે પાણીની બોટલ આવે છે એ ખાસ કરીને લઈ જવી, જેમાં કાર પાર દેખાતું હોય એવી એક પાણીની બોટલ લઈ જવી. કારણ કે 2 થી 3 કલાકની એક્ઝામ હોય છે તો ઘણી વખત પાણીનું એને અમુક સેન્ટરમાં સુવિધા હોય છે, ન હોય છે. એની કરતાં તમારી પાસે પાણી હોય તો તમને સારું બેનિફિટ થઈ શકે છે. તમને એવું લાગે કે પાણી પીવું છે, તમે પી શકો છો, જેથી કરીને તમારે કોન્ફિડન્સ લેવલ અને થોડું ઘણું ડરનો અનુભવ ન થાય. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હોય છે કે સવાલ અઘરા હોય અથવા સમય વધારે જતો હોય તો થોડા ટેન્શનમાં આવી જતા હોય છે. તો એની કરતાં પાણી થોડું વચ્ચે પીતું રહેવું. આવી એક માહિતી હતી. બીજું, પેન ખાસ કરીને લઈ જવું. અને સાથે જો તમારી પાસે વ્હાઇટ કલરના પેજ આપતા હોય તો ત્યાં લગભગ બધા સેન્ટરવાળા વ્હાઇટ કલરના પેજ આપે જ છે મેથ રીડિંગના દાખલા ગણવા માટે. અને ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું કે તમે 7:30 વાગે પહોંચી જાઓ. જેમ કે મેં એક્ઝામ આપી હતી એમાં હું ટાઈમ તમને જણાવું. 7:30 થી 8 વાગ્યામાં હું અહીંયા પહોંચી ગયો હતો. એટલે સૌથી પહેલાં ગેટ ઉપર જે સિક્યુરિટી ગાર્ડ હોય છે એ તમારું આઈડી અને એડમિટ કાર્ડ ચેક કરે છે, પછી તમને અંદર જવા દે છે. એમાંથી 5 થી 10 મિનિટ એમાં નીકળે છે, અડધી કલાક પણ નીકળી શકે છે. પછી ખાસ કરીને તમારે શું વસ્તુઓ ન લઈ જવી. ઘણા વિદ્યાર્થી મિત્રો સોનાની ચાંદીની વસ્તુઓ પહેરીને આવતા હોય છે તો એ આપણે જે સ્કેનર થાય છે એમાં ડિટેક્ટ થતું હોય છે તો ખોટી પ્રોબ્લેમ થાય. એના કરતાં તમે એવું કાંઈ પહેરી નહીં જવાનું અને ખાસ કરીને સાદા સિમ્પલ કપડાં પહેરીને જવાના. અને કાંઈ પણ સોના ચાંદીની વસ્તુ અથવા લોખંડની બહુ કાંઈ વસ્તુ પહેરી ન જાવી, જેથી કરીને તમારે ત્યાં કાંઈ પ્રોબ્લેમ ન થાય. ખાસ કરીને એક ધ્યાનમાં રાખવું. અને વોચ છે તમારે લઈ જવી તો લઈ શકો છો, સાદી વોચ લઈ જવાની. બાકી વોચની પણ જરૂર નથી, કારણ કે ઓનલાઈન એક્ઝામ હોય છે એટલે કોમ્પ્યુટરમાં તમારો ટાઈમ શરૂ થાય, એક્ઝામ 9 વાગે શરૂ થવાની હોય તો 9 થી 12 3 કલાકનો સમય તમને મળતો હોય છે. એટલે એ પ્રમાણે એમાં ટાઈમ દેખાતો હોય, તમારે ખાસ કરીને ટાઈમ જોતા રહેવાનો. આ એક માહિતી હતી. બીજું, જ્યારે તમે અંદર એન્ટર થાઓ સિક્યુરિટી ગાર્ડમાં, જે તમે આઈડી અને એડમિટ કાર્ડ ચેક કરીને જાય છે, પછી તમારું બાયોમેટ્રિક ટેસ્ટ કરવામાં આવે છે. એટલે બાયોમેટ્રિક સ્કેન કરવામાં આવે છે, આઈનું સ્કેન હોય છે, થંબેલ પણ લેવામાં આવે છે. આ બધી માહિતી તમને જણાવી દઉં જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો નવા જવાના છે એને બધું ખ્યાલ આવે. એટલે એ પ્રમાણે ખાસ કરીને તમારે વહેલા પહોંચી જવું. જો તમે ટાઈમ ટુ ટાઈમ જશો તો 15 મિનિટ પહેલાં તમને એન્ટર થવા નહીં દે. 15 મિનિટ પહેલાં, ખાસ કરીને 9 વાગ્યાની એક્ઝામ હોય તો 8:45 પછી તમને એન્ટર નહીં થવા દે. કારણ કે આ બધી પ્રોસેસમાં તમારું 15-20 મિનિટ, અડધી કલાક જેવો સમય પણ જઈ શકે છે. એ પછી ઘણી વખત સર્વર ડાઉન હોય છે, ઘણાના એડમિટ કાર્ડ ચેક નથી થતા અથવા વેરીફાઈ નથી થતા, તો એમાં ઘણો બધો ટાઈમ લાગી જાય છે. એટલે ખાસ કરીને વહેલા પહોંચી જવું. બીજું, ખાસ કરીને તમે જે પરીક્ષા સેન્ટરમાં જ્યારે તમે બેસો છો તમને કોડ નંબર આપી દેતા હોય છે, તો એ કોડ નંબરમાં જઈને તમારે બેસવાનું હોય છે કોમ્પ્યુટરમાં, જે ક્લાસ હોય એમાંથી. તો એમાં તમે બેસો સૌથી પહેલાં શું તમારે જોઈ લેવું. તમે અહીંયા જે બેસો છો એમાં તમારી પાસે જે માઉસથી કામ કરવાનું હોય છે, કીબોર્ડ કામ નથી કરતું હોતું, ખાલી માઉસ જ કામ કરતું હોય છે. તો માઉસ તમારે ખાસ કરીને ચેક કરી લેવું કે બરોબર કામ કરે છે કે નહીં, માઉસ બરોબર છે કરી એ ખાસ કરીને જોઈ લેવું. અને કોમ્પ્યુટરની સ્ક્રીન તમારે ખાસ જોઈ લેવી કે સ્ક્રીનમાં બરોબર દેખાય છે કે નહીં, આછું દેખાય છે અથવા એવું કંઈ બ્લેક સ્ક્રીન અથવા સ્પોટ એવું કંઈ છે નહીં ને,
જેથી કરીને ચાલુ પરીક્ષામાં તમારે કાંઈ પ્રોબ્લેમ ન થાય. ખાસ કરીને જોઈ લો, આવું બધી પ્રોબ્લેમ હોતી નથી, પણ ઘણા વિદ્યાર્થી મિત્રો નીકળતી હોય છે. તો ખાસ કરીને આ બધું ધ્યાનમાં રાખી લેવું. અને તમે બેસો ત્યારે લગભગ સાઈડમાં જમણી બાજુ તમારો ફોટો ને એવું દેખાતું હોય છે, અને ડાબી બાજુ તમારું આઈડી જે હોય છે એ બતાવતું હોય છે, નામ ને એવું બધું આવતું હોય છે. તો ખાસ કરીને એ બધું તમારે ચેક કરીને પછી ત્યાં બેસવું કે આજે હું બેઠો છું એ મારા જે એડમિટ કાર્ડ અથવા મારો જે નંબર આપેલો છે એ છે કે નહીં, એ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખી લેવું. અને તમે બેસો એટલે તમારે મેથ રીઝનિંગના પ્રશ્નો તો આવવાના છે દરેક પરીક્ષામાં. તો તરત જ તમારે જે વ્હાઇટ પેજ હોય અથવા ટૂંકમાં આપણે રફ પેજ કહેતા હોઈએ છીએ, એ ખાસ કરીને ગમે એ ક્લાસરૂમમાં સર હોય એની જોડે તમારે માગી લેવાનું. કારણ કે પરીક્ષા શરૂ થવા આવે તેથી ખોટો તમારો ટાઈમ ન બગડે. એટલે તરત જ તમારે રફ પેજ માગી લેવાના. પેન ન હોય તો પેન પણ માગી લેવાની, પેન પણ આપતા હોય છે, રફ પેજ પણ આપતા હોય છે. પણ આ બધું તમારે જે છે પેન ખાસ કરીને લઈ જાય. જો પેન ના હોય તો તમારી પાસે પેન હોય તો સારું રહે. બાકી રફ પેજ ત્યાંથી આપતા હોય છે, એટલે રફ પેજ ખાસ કરીને લઈ જવું. લઈ જવાની ત્યાંથી તમને આપશે. પેન ખાસ કરીને તમારે લઈ જાવ. ઘડિયાળ ન લઈ જાવ ચાલે, અને મોબાઈલ એવું તો અલાઉડ હોતું જ નથી, ઇલેક્ટ્રિક વોચ ને એવું કંઈ અલાઉડ હોતું જ નથી, એટલે તમારે લઈ જવાની જરૂર જ નથી. બાર બેગ હોય એમાં તમારે મૂકી ક્લાસરૂમમાં એન્ટર થવાનું હોય છે. આટલી થોડી ઘણી માહિતી હતી, જેથી કરી વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. અને બીજું કે પરીક્ષા પદ્ધતિની પૂરી જાણકારી લઈ લેવી, કેમ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી હોતો કેટલા માર્કની પરીક્ષા છે. તો એ બધું ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખો. મેથ રીઝનિંગના કેટલા પ્રશ્નો પૂછાતા હોય છે, તમારા સબ્જેક્ટના કેટલા પ્રશ્નો પૂછાતા હોય છે, ટોટલ કેટલા માર્કની પરીક્ષા છે, એ બધું ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. બાકી તો તમે ત્યાં જાઓ એટલે તમારે ડેમો તો આપતા હોય છે એક, તો એમાં ડેમો જો તમારે દેખાય તો તમે ડેમો આપીને તમે શીખી શકો છો. બાકી એમાં કંઈ બહુ શીખવા નથી હોતું. 4 ઓપ્શન હોય છે, અને ઈનો આમાં ઓપ્શન હોતો નથી. તમે જેટલા ક્લિક કરો છો એટલે તમારે ક્લિક કરવાનું છે. ગ્રીન કલર થતું હોય છે, અને બીજું એક રેડ કલર જેવું થતું હોય છે. તો એનાથી તમારે માર્ક ખબર પડે કે આ રેડ કલર તમે ટીક માર્ક નથી કરેલો, ગ્રીન કલરના બધા તમે ટીક માર્ક કરેલા છે. અને બ્લુ કલરનું ટીક માર્ક થતું હોય છે, જેમાં એક ઓપ્શન આવે છે જો તમારે પછી માર્ક કરીને આવે છે, તો એ તમે પછીથી ફરીથી તમારે જેમ કે 4માંથી તમને 2 ઓપ્શન ખબર હોય તો 2માંથી એક જવાબ દેવો, તો પાછળથી તમારે જવાબ દેવો તેમાં તમારે ટીક માર્ક કરી દે. તમને ડાબી બાજુ જમણી બાજુની સ્ક્રીનમાં થોડું ઘણું બતાવશે કયા કયા ક્રમ છે, 1 2 3 4 એવી રીતના. જે તમે બ્લુ કલરના કરેલા હોય એ પછી તમે એમાં ડાયરેક્ટ જઈ અને તમે ક્લિક કરીને પ્રશ્નનો જવાબ છેલ્લે આપી શકો, ઓછા સમય હોય તો. બાકી તમને જો આવડતો હોય તો પરફેક્ટ ત્યારે જ તમે ક્લિક કરીને સેવ આપી દેવાનું, નેક્સ્ટ આપી દેવાનું, એટલે તમારે નવા પ્રશ્નો આવતા જાય. આવી રીતના હોય છે. પાર્ટમાં એક્ઝામ છે, પાર્ટ એ અને પાર્ટ બીમાં હોય છે ઘણી પરીક્ષાઓ. તો તમે પાર્ટ એમાંથી પાર્ટ બીમાં પણ જઈ શકો છો, અને બીમાંથી એમાં પણ આવી શકો છો. ખાસ કરીને આ બધી માહિતી તમને જણાવી દો. નવા વિદ્યાર્થી હોય તેને ખ્યાલ નથી હોતો તો પાર્ટ એમાંથી પાર્ટ બીમાં તમે જઈ શકો છો. કોઈ પણ ક્વેશ્ચનમાં તમે જઈ શકો છો. ખાસ કરીને માઉસ તમારે ખાસ એક ધ્યાનમાં રાખી લેવું, માઉસ વ્યવસ્થિત ચાલતું હોવું જોઈએ, જેથી કરીને પરીક્ષામાં તમે ડિસ્ટર્બ ન થાવ. અને પેજમાં રફ પેજની આપતા હોય છે, તેમાં તમારે ગણતરી કરીને જલ્દીથી આન્સર ટીક માર્ક કરવાનો હોય છે. છેલ્લે જ્યારે સમય પૂરો થાય ત્યારે ઓટોમેટિક જ એક્ઝામ બંધ થઈ જતી હોય છે, અથવા 3 કલાક પૂરી થાય ત્યારે ઓટોમેટિક સબમિટ થઈ જતું હોય છે. અને આવી રીતના એક આ સંપૂર્ણ માહિતી હતી જે આપણે CBETની પરીક્ષા લેવાય છે. આ ગૌણ સેવા પસંદગી મંડળની માહિતી જણાવી છે તમને. બીજી પરીક્ષા પદ્ધતિઓ જેમાં થોડો ઘણો ચેન્જ હોઈ શકે છે. GPSC વાળા ઓનલાઈન લેતા હોય તેમાં પણ થોડો ઘણો ચેન્જ હોઈ શકે છે. આ મેં મારો અનુભવ તમને કીધું છે. ગૌણ સેવા પસંદગી મંડળની CBETની એક્ઝામ લેવાય છે, દરેક એક્ઝામ આવી લેવાતી હોય છે. આ મેં મારા સેન્ટરનો અનુભવ આવ્યો. પછી મારા સેન્ટરમાં આવી રીતના બધી માહિતી હતી. તો અલગ અલગ સેન્ટરમાં થોડું ઘણું અપડેટ અથવા થોડી ઘણી ભૂલો હોઈ શકે છે, પણ ખાસ કરીને ધ્યાનમાં રાખવું. આ એક મેં આપી એક્ઝામ એ સારામાં સારી સેન્ટર હતું, અને બધી માહિતી સારામાં સારી રીતના કવર કરવામાં આવી હતી. આવી રીતના એક હતી માહિતી. અને બીજું કાંઈ પણ તમારે જો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવજો કે આ એક્ઝામ દેતી વખતે બી શું ધ્યાનમાં રાખવું. તો હજી કાંઈ પણ એકાદ ટોપિક અથવા એકાદ મુદ્દો રહી ગયો હોય, તમને ખ્યાલ ન હોય, તો નીચે કોમેન્ટમાં જણાવો, તો એનો પણ વિડીયો અલગથી એક બનાવી દઈશ. 4-5 અલગથી પ્રશ્નો આવશે તો બાકી એમાં જ તે કોમેન્ટમાં તમને જવાબ આપી દઈશ. મારા મત મુજબ તો લગભગ બધી માહિતી કવર થઈ ગઈ છે, જેથી કરીને ઓનલાઈન પરીક્ષામાં તમારે ખ્યાલ આવી જશે તમને. ખાસ કરીને પરીક્ષામાં સમયે તમારે ખાસ કરીને પહોંચી જવું, કારણ કે આમાં અડધીથી પોણી કલાક બધી પ્રોસેસ થતી હોય છે. બાયોમેટ્રિક ને એડમિટ કાર્ડ ને એ બધું જોતા હોય છે, સિક્યુરિટી ચેકિંગ ને એ બધું ચાલતું હોય છે. તો ખાસ કરીને અડધી પોણી કલાક પહેલાં તમારે પહોંચી જવું. એક્ઝામનો શરૂ થવાનો ટાઈમ હોય એ મુજબ, જેમ કે 9 થી 12નો એક્ઝામનો ટાઈમ છે, 3 કલાક પેપર તમારે દેવાનો ટાઈમ છે, અને 7:30નો તમારો રિપોર્ટિંગ ટાઈમ છે. 7:30 પહોંચી જવાનું, 7:30 થી 8માં તમારે પહોંચી જવાનું. અડધી પોણી કલાક પહેલાં તમારે ખાસ કરીને દરેક સેન્ટરે પહોંચી જવું. એટલે જ તો તમારે એડમિટ કાર્ડ 3-4 દિવસ પહેલાં ડાઉનલોડ કરી અને બધું સર્ચ કરીને તમે કઈ કઈ સ્થળે કઈ રીતે પહોંચશો એ બધી થોડી ઘણી માહિતી મેળવી લેવાની, જેથી કરીને એ દિવસે તમને તકલીફ ન પડે. આવી રીતે માહિતી હતી. વિડીયો ગમે તો લાઈક કરી આપજો. તમે ચેનલમાં ન તો સબસ્ક્રાઈબ કરી આપજો. આપણે બુક રિવ્યુના અને બુક લિસ્ટના વિડીયો આવતા હોય છે, તો ખાસ કરીને ચેનલમાં જોડાઈ રહેજો, જેથી કરીને તમને નવી નવી અપડેટ માહિતી મળતી રહે. બીજી કાંઈ પણ માહિતી તમારે જોતી હોય તો નીચે કોમેન્ટમાં જણાવવા ખાસ કરીને વિનંતી. થેન્ક યુ.